નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એમાં આજનો આપણો ટોપિક છે 4.4.2 કે જેનું નામ છે VACPR સિદ્ધાંત મુજબ અણુઓનો આકાર. આના આગળના વિડીયોની અંદર આપણે VACPR સિદ્ધાંતની વાત કરેલી અને એક સંકરણનો વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે. ઓકે, કે અકાર્બનિક અણુઓની અંદર કેવા પ્રકારનું સંકરણ હોય. તો આજે એ VACPR સિદ્ધાંત છે, એ VACPR સિદ્ધાંત આપણે એપ્લાય કરશું અને એને આધારે અણુઓના આકારની વાત કરશું. આ આપણા ચેપ્ટરનો 13મો વિડીયો છે. ચલો, તો સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણનો સિદ્ધાંત VACPR સિદ્ધાંતની અંદર આપણે હતા. આ VACPR સિદ્ધાંતની મદદથી કોઈ પણ અણુ હોય એ અણુની જો ભૌમિતિક આકાર, ભૌમિતિક રચના, એનું બંધારણ કેવું હોય એ આપણે સમજવું હોય તો એનું પ્રાકકથન આપણે ખૂબ સરળતાથી કરી શકીએ. અહીં જે VACPR સિદ્ધાંત છે એ મુજબ અણુઓને આપણે બે વિભાગની અંદર વહેંચશું. એક એવો વિભાગ કે જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં હોય અને એક એવા અણુઓ કે જેની અંદર મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. યાની એક પાર્ટ એવો કે મધ્યસ્થ પરમાણુ છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં હોય અને બીજો એવો પાર્ટ કે જે મધ્યસ્થ પરમાણુ છે એની પાસે એક અથવા તો વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે હશે. તો અહીં જે અણુ છે એને આપણે બે વિભાગની અંદર વહેંચશું અને બંને વિભાગની અંદર વહેંચી અને પછી આપણે એમાં અણુઓના આકારની વાત કરશું. અહીં મધ્યસ્થ પરમાણુ તરીકે આપણે એને દર્શાવશું અને એની સાથે જોડાયેલા જે ઘટકો હોય એને આપણે બી વડે દર્શાવશું અને જો એની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા હોય તો એને આપણે ઈ વડે દર્શાવશું. ઓકે, યાની આપણે મૂળ એ બી અને ઈ આટલી સંજ્ઞાનો ઉપયોગ કરશું. આમાં કોઈ પણ જગ્યાએ એ આવે તો આપણે સમજશું કે મધ્યસ્થ પરમાણુ છે, બી આવે તો આપણે સમજશું કે આ એની સાથે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી જોડાયેલો પરમાણુ છે અને ઈ આવે તો આપણે સમજશું કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે. ઓકે, આ ત્રણ સંજ્ઞાઓને આપણે આની અંદર ધ્યાનમાં લેશું. તો અહીં મધ્યસ્થ પરમાણુ એની આસપાસ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મની આપણે ગોઠવણી દર્શાવશું. શરૂઆતની અંદર આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં નહીં લઈએ કારણ કે અત્યારે આપણે છીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા અણુની ભૌમિતિ. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય એવા અણુની ભૂમિતિની અંદર સૌ પ્રથમ મધ્યસ્થ પરમાણુ જે એ છે એ આપણે દર્શાવશું અને એની આસપાસ જે ઇલેક્ટ્રોન યુગ્મો છે એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આપણે દર્શાવશું અને આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીથી એ બી પ્રકારના યાની AB આવશે, AB2 આવશે, AB2 આવશે, AB3 આવશે યાની ABN. તો આ પ્રકારના કેટલાક અણુઓ અથવા આયનોની ભૂમિતિ આપણે દર્શાવશું. ઓકે, તો અહીં જો AB2 હોય, AB3 હોય, AB4 હોય, AB5 હોય અને AB6 આવા સંયોજનોની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી મધ્યસ્થ પરમાણુની આસપાસ બી પરમાણુઓ અનુક્રમે કેવી રીતે ગોઠવાયેલા હોય તો AB2 છે એની અંદર રેખીય તરીકે ગોઠવાયેલા હોય. આ જે AB3 છે એની અંદર એ સમતલ્ય ત્રિકોણ તરીકે ગોઠવાયેલા હોય. જે AB4 છે એની અંદર ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય. AB5 છે એની અંદર ત્રિકોણ દ્વિપિરામિડલ તરીકે ગોઠવાયેલા હોય અને આ AB6 છે એની અંદર એ અષ્ટફલકીય રીતે ગોઠવાયેલા હોય. યાની AB2, AB3, AB4, AB5, AB6 અહીં આપણે જુદા જુદા ઘટકો વિચારીએ તો આ જુદા જુદા ઘટકોની અંદર એની જે ગોઠવણી છે એ ગોઠવણી આ પ્રકારની હશે. એ ગોઠવણીની અંદર આપણે સવિસ્તાર એનો અભ્યાસ કરવાનો છે. તો આવી ગોઠવણીની આપણે વાત કરીએ તો આ જે BF3 છે એ BF3 ની અંદર AB3 પ્રકારની ગોઠવણી હોય, CH4 ની અંદર AB4 પ્રકારની ગોઠવણી હોય, PCl5 ની અંદર AB6 પ્રકારની ગોઠવણી હોય, SF6 ની અંદર AB6 પ્રકારની ગોઠવણી હોય. તો આના જેવા જે અણુઓ છે એ અણુઓ આપણે આવી રીતે દડા અને સળી નમૂના વડે આપણે દર્શાવી શકીએ. તો એનો દડા અને
સળી જે નમૂનો છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ અને બોલ સ્ટિક મોડેલ કહેવાય. આ બોલ છે એ પરમાણુ દર્શાવે છે અને આ જે સ્ટિક છે એ સ્ટિક શું દર્શાવે છે? બોન્ડ દર્શાવે છે. BeCl2 ની અંદર આ રીતનો રેખીય અણુ હોય કે જેમાં 180નો ખૂણો હોય. BF3 ની અંદર આ પ્રકારનો અણુ હોય કે જે સમતલીય ત્રિકોણ રચના દર્શાવતો હોય. મિથેનની અંદર આ પ્રકારનો રચના હોય કે જે સમચતુષ્ફલકીય બંધારણ દર્શાવે છે અને PCl5 ની અંદર આવું ત્રિકોણ દ્વિપિરામિડલ બંધારણ આપણને જોવા મળે. આ બધા જ પ્રકારની જે ભૌમિતિક રચના છે એની આપણે સવિસ્તાર ચર્ચા 1 by 1 કરવાના છીએ. આ જે VSEPR સિદ્ધાંત છે એ VSEPR સિદ્ધાંત ખાસ કરીને P વિભાગના જે તત્વો છે એના સંયોજનોના મોટા ભાગના જે અણુઓ છે એ અણુની ભૂમિતિનું પ્રાકકથન આને આધારે આપણે કરી શકીએ. બે શક્ય રચનાઓની અંદર જે ઉર્જાનો ફેરફાર આપણે જોઈએ તો એમાં ઉર્જાનો ફેરફાર ઓછો હોય ત્યારે પણ ખૂબ જ ચોકસાઈથી ભૂમિતિ નક્કી કરવા માટે આપણે આ VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ અને VSEPR સિદ્ધાંત એમાં સફળ પણ રહ્યો છે. અહીં જે VSEPR સિદ્ધાંત છે એ VSEPR સિદ્ધાંતનો સૈદ્ધાંતિક પાયાની આપણે વાત કરીએ તો એને સૈદ્ધાંતિક પાયો શું છે? ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણનો સિદ્ધાંત. બંધકારક કે અબંધકારક કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય એમના વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એ એમનો સૈદ્ધાંતિક પાયો છે. અને આ જે સૈદ્ધાંતિક પાયો છે એ આણ્વીય આકાર ઉપર એની જે અસર છે એ અસરને સમજાવવામાં એટલો બધો સ્પષ્ટ નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે છે એ શંકા અને ચર્ચાના વિષય તરીકે આ ચાલુ રહેશે. ચલો હવે આપણે આપણો જે મૂળ ટોપિક છે એ ટોપિકની અંદર જઈએ તો એ ટોપિકની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા અણુઓની ભૂમિતિ. તો એવા અણુઓની ભૂમિતિની અંદર સૌ પ્રથમ આપણે લઈએ છીએ એવા અણુ કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય. 2 ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય. 2 ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી છે એ ગોઠવણી આ રીતે રેખીય હોય. આ એક એ અણુ છે, આ બાજુ એક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલું હોય, આ બાજુ એક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલું હોય. એ બંને ઇલેક્ટ્રોન યુગ્મ કેના છે? તો એ બંને ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક છે. એટલે આપણે અણુ AB ને આ રીતે દર્શાવીએ છીએ. ઓકે, તો એ બી અણુ આ રીતે આપણને જોવા મળશે. એનો આકાર આપણે જોવો હોય તો એનો આકાર આપણને આ રીતે લિનિયર જોવા મળે. આ એનો આકાર છે. આ એ છે, આ એની સાથે બી જોડાયેલો છે, એની સાથે બી જોડાયેલો છે. રેડી? કેટલા ખૂણે હોય? 180ના ખૂણે ગોઠવાયેલા હોય. શા માટે 180નો ખૂણો હોય? એકોર્ડિંગ ટુ VSEPR રૂલ. ઓકે, તો આવો આકાર હોય એનો. આ એનો આકાર છે. રેડી? હવે આપણે આના ઉદાહરણની વાત કરીએ તો આના ઉદાહરણ આપણને કેવી રીતે ખ્યાલ આવે તો જુઓ, આપણે આ રીતે બંધારણ દર્શાવીએ AB તો અહીં જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ પાસે સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે. તો સંયોજકતા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય એવું ઉદાહરણ લેવાનું. તો સંયોજકતા કક્ષામાં 2 ઉદાહરણ હોય એવું ઉદાહરણ છે Be, બેરિલિયમ. આ બેરિલિયમ સાથે આપણે 2 Cl જોડી દેશું તો BeCl2 છે, BeF2 છે, Br2 છે. તો આ બધા આના ઉદાહરણ થશે અને સાથે HgCl2 પણ આ જ પ્રકારનું ઉદાહરણ છે. તો ઉદાહરણ આપણે કેવી રીતે લખવાના છે એ ખ્યાલ આવ્યું? ઉદાહરણ કેવી રીતે લખવાના છે? આ રીતે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી અને એને આધારે આપણે ઉદાહરણો લખશું. તો પહેલી ટાઈપ આપણે જોઈ કે જેની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હોય? તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય. અને અત્યારે તો આપણે એવા છીએ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા અણુની ભૂમિતિની વાત કરીએ છીએ. એટલે બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. બંને બંધકારક હશે તો આ રીતનું આપણને જોવા મળશે અને એના ઉદાહરણ આપણને આવા મળશે. આગળ આપણે જઈએ તો આગળ 3 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા ઘટકો. તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા જે ઘટકો છે એનો આકાર આવી રીતે સમતલીય ત્રિકોણ હોય. આ સમતલીય ત્રિકોણની અંદર આપણે જોઈએ તો આ બંધકોણ કેટલાનો હોય? 120 ડિગ્રીનો એમના વચ્ચે બંધકોણ હોય. આ સમતલીય ત્રિકોણ છે એની આજુબાજુ બી આ રીતે આપણે દર્શાવવાના છે. અહીં અણુનો આકાર આપણે આમ દર્શાવીએ ને તો પણ ચાલે. આપણે તો આમ દર્શાવી દેશું અહીં. રેડી? આ રીતે. ક્લિયર? અહીં ત્રિકોણ આપણે દોરવાની જરૂરિયાત નથી. આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ આપણે દોરવાની જરૂરિયાત નથી. આપણે તો માત્ર ને માત્ર કેટલું? તો આટલું દર્શાવી દેશું A અને 3 બાજુ B. ઓકે, ચાલો એના આકારની આપણે વાત કરીએ તો એના અણુનો જે આકાર હોય ને એ આકાર આ પ્રકારનો હોય. આવો આકાર. આને કહેવાય સમતલીય ત્રિકોણ આકાર. આ સમતલીય ત્રિકોણ આકાર છે.
આ બધું જ એક સમતલની અંદર ગોઠવાયેલું હોય. જુઓ, આ બધું જ એક સમતલની અંદર છે. રેડી? આ બધું જ આમ એક સમતલની અંદર ગોઠવાઈ જાય. ક્લિયર આટલું? આના વચ્ચેનો બંધકોણ કેટલો હોય? 120, 120, 120. અને આવી રચના હોય આને સમતલીય ત્રિકોણ રચના કહેવાય, કારણ કે આ બે અને આ ત્રણ શિરોબિંદુને તમે જોડી દો એટલે એમાંથી ત્રિકોણ બને, એટલે આને સમતલીય ત્રિકોણ રચના આપણે કહીએ છીએ. તો આ પ્રકારે સમતલીય ત્રિકોણ રચનાની અંદર જોવા મળે. ઓકે, ચલો, તો આપણે આના આકારની વાત કરી, તો આપણે આનો આકાર કેવી રીતે દર્શાવશું? તો આપણે આનો આકાર આ જ રીતે દર્શાવી દેશું. ઓકે, હવે એના ઉદાહરણની આપણે વાત કરીએ તો ઉદાહરણ કેમ યાદ કરવા? તો અહીં સંયોજકતા કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન થશે? એની સંયોજકતા કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન? 3. એના હો, કુલ ભાગીદારીના ઇલેક્ટ્રોનની વાત નથી કરતા. એના કેટલા? તો એના 3 ઇલેક્ટ્રોન હોય એવું ઉદાહરણ કયું? તો એની કોઈ પણ પરમાણુ કે જેની સંયોજકતા કક્ષાની અંદર કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન હોય એવું ઉદાહરણ છે બોરોન. તો આના ઉદાહરણની અંદર આવશે BF3, BCl3, આ બધા એના ઉદાહરણ છે. BH3 પણ આપણે લઈ શકીએ. ઓકે, તો આ ઉદાહરણ છે BF3. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણને જે ઉદાહરણ છે એ ઉદાહરણ કયું આપ્યું છે? BF3 એના ઉદાહરણ તરીકે આપણને દર્શાવેલું છે. ક્લિયર? આની અંદર જે હાઇબ્રિડાઇઝેશન છે એ sp હાઇબ્રિડાઇઝેશન હોય, અને આની અંદર હાઇબ્રિડાઇઝેશન કયું હોય? sp2 હાઇબ્રિડાઇઝેશન હોય. એટલે આમાં એક s પ્રકારની અને એક p પ્રકારની બે કક્ષકોનું સંમિશ્રણ થયેલું હોય. આમાં એક s પ્રકારની અને બે p પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થયેલું હોય. ચાલો, હવે આપણે ત્રીજા આકારની અંદર આગળ વધીએ. 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુનો આકાર. તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુનો આકાર સમચતુષ્ફલકીય થાય. એમાં હાઇબ્રિડાઇઝેશન sp3 હોય, યાની એક s પ્રકારની અને 3 p પ્રકારની કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થયેલી હોય, અને એમાં બંધકોણ 109.5 ડિગ્રીનો આપણને જોવા મળે. અને આનો આકાર જે છે એ સમચતુષ્ફલકીય હોય. આવો આકાર દોરવો જરૂરી નથી, આપણે તો આકાર આમ દોરશું. એક a, એક b આ બાજુ, એક b અહીં, એક ટૂંકો અને એક બી આ બાજુ. એટલે આ જે આકાર છે એને આપણે સમચતુષ્ફલકીય આકાર કહેશું. રેડી? આ સમચતુષ્ફલકીય આકારના આવા બોર્ડર છે એ બોર્ડર દોરવી જરૂરી નથી. તમને પૂછે એટલે તમારે આટલું દોરી નાખવું. ક્લિયર? ઓકે, અણુનો આકાર આપણે જોઈએ એના પહેલાં ઉદાહરણ આ વખતે જોઈ લઈએ. તો જુઓ, આના ઉદાહરણ આપણે નક્કી કરવા હોય તો આની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? તો આ સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન હોય એવું ઉદાહરણ આવે. એટલે 4 ઇલેક્ટ્રોન એવું ઉદાહરણ છે કાર્બન. તો કાર્બન એની સાથે 4 હાઇડ્રોજન જોડો, CH4 લખો, CCl4 લખો, SiCl4 લખો. બરાબર? તો આ બધા જ જે ઉદાહરણો છે એ બધા જ ઉદાહરણો કેના આવશે? આના આવશે. અહીં આપણને ઉદાહરણની અંદર મિથેન અને NH4+ આપણને આપેલો છે. તો NH4+ની અંદર કાલે આપણે જોયું હતું ને કે આ NH4+ની અંદર હાઇબ્રિડાઇઝેશન કયું હોય? sp3. અને ભૌમિતિક રચના કેવી હોય? આ પ્રકારની. અને NH4+ છે એટલે એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય. તો 4 ઇલેક્ટ્રોન યુગ્મની અંદર આપણને આ રીતે જોવા મળે. 4 ઇલેક્ટ્રોન યુગ્મની અંદર આપણને જે આકાર જોવા મળે ને એ આકાર આ પ્રકારનો હોય. આ પ્રકારનો આકાર આપણને જોવા મળશે. આને સમચતુષ્ફલકીય આકાર આપણે કહીએ છીએ. બરાબર? આ એક અહીંયા હોય અને 3 જે છે એ નીચે હોય. આ 3 નીચેના સમતલમાં, એક અહીંયા અને એક અહીંયા. અને સમચતુષ્ફલકીય શા માટે કહીએ છીએ? તો આમાં 4 સરખા ફલક હોય એટલા માટે. એક ફલક આ અને આ, આનાથી એક ત્રિકોણ બને, એ એક. એવું જ ત્રિકોણ આ બાજુ બને, એ બીજું ત્રિકોણ. એવું જ ત્રિકોણ આ બાજુ બને, એ ત્રીજું ત્રિકોણ. અને એવો જ ત્રિકોણ અહીંયા બને, આ ચોથો ત્રિકોણ. આવા 4 ફલક બને. 4 ફલક સરખા હોય એટલે આ આકારને કહેવાય સમચતુષ્ફલકીય. રેડી? આ પ્રકારનો આકાર હોય. ક્લિયર? તો આ પ્રકારનો આકાર આપણને આની અંદર જોવા મળે. તો આ સમચતુષ્ફલકીય આકાર, આ આકાર હોય. ઓકે, ચાલો. અહીં બંધકોણ કેટલો હોય આના વચ્ચેનો? તો આના વચ્ચેનો બંધકોણ 109 અને 28 મિનિટ અથવા 109.5 ડિગ્રી હોય. ઓકે, કોઈ પણ બે લઈ લ્યો. આ જે ઉપરનો છે એનાથી તમે આ લ્યો કે આ બાજુવાળો લ્યો કે આ પાછળવાળો લ્યો, બધા બંધકોણ આની અંદર સરખા હોય ને આ બધા જ બંધકોણનું મૂલ્ય 109.5 ડિગ્રી જોવા મળે.
ઓકે, ક્યારેક રેવાજીક રીતે આપણે 109 અંશ અને 28 મિનિટ પણ ગણીએ છીએ. ક્લિયર? 30 મિનિટની જગ્યાએ 28 મિનિટ એક્ઝેક્ટલી એટલો મળે 109 અંશ અને 28 મિનિટ. ચલો, તો આ રીતે આપણને આના આકાર જોવા મળશે. હવે એના પછી આપણે આગળ વધીએ તો 4 પછી 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એની આપણે વાત કરીએ. 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર થાય ત્રિકોણ દ્વિપિરામિડલ. અને આ ત્રિકોણ દ્વિપિરામિડલ આકાર આપણે દર્શાવવો હોય તો આપણે આ ત્રિકોણ દ્વિપિરામિડલ આકાર આમ દર્શાવશું. અહીં એક એ દર્શાવશું, આ બાજુ એક બી દર્શાવશું, આ બાજુ એક બી દર્શાવશું અને આ બાજુ એક બી દર્શાવશું. આટલી જે રચના છે એ રચના એક સમતલની અંદર હોય. રેડી? ઓકે. હવે આ સમતલની ઉપરના ભાગની અંદર એક બી ગોઠવાયેલો હોય અને આ સમતલની નીચેના ભાગની અંદર એક બી ગોઠવાયેલો. એક બી અહીં હોય, એક બી અહીં હોય. ઓકે. અને આ જે છે એ આટલા બી એ એક સમતલમાં ગોઠવાયેલા હોય. એટલે આવો જે આકાર છે એને ત્રિકોણ દ્વિપિરામિડલ આકાર આપણે કહીએ છીએ. એટલે તમારે તો ત્રિકોણ દ્વિપિરામિડલ આકાર કેમ દોરવાનો? આમ એ બી 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 અને એક અહીં ઉપરથી મૂકી દેવાનું, એક નીચેથી મૂકી દેવાનું. આ ત્રિકોણ દ્વિપિરામિડલ આકાર. ઓકે. તમારે એમાં કંઈ કુંડાળા કરવાની જરૂરિયાત નથી. અને જો કુંડાળા કરવા હોય તો આમ કરી શકો. આ બધાને આમ તમે જોડી દો. આ 3ને આ બાજુથી જોડ્યા, 3ને હું નીચેથી જોડી દઉં. એટલે આ એક ત્રિકોણ પિરામિડલ ઉપરથી થયો. બરાબર? આ બીજો ત્રિકોણ પિરામિડલ અહીંથી થાય. એટલે ઉપરનો ત્રિકોણ પિરામિડલ, નીચેનો ત્રિકોણ પિરામિડલ, એટલે એને કહેવાય ત્રિકોણ દ્વિપિરામિડલ આકાર. ઓકે. આ રીતનો આપણને આકાર એની અંદર જોવા મળે. એટલે આપણે તો માત્ર બોલ અને સ્ટીક મોડલ વાળો જે આકાર છે ને એ જ દર્શાવી દેવાનો. આ દર્શાવવું જરૂરી નથી. ચલો, તો એનો આકાર આપણે આ રીતે આપી શકીએ. આ આકાર છે. ક્લિયર? ચાલો, હવે એની અંદર આપણે ઉદાહરણની વાત કરી લઈએ. તો એની અંદર ઉદાહરણ આપણને કેમ મળે? તો એ બી 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 અને બી. આમાં આપણે આના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો એના ઇલેક્ટ્રોન કેટલા હોય? 1 2 3 4 અને 5. તો એવો પરમાણુ યાદ કરો કે જેની સંયોજકતા કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન હોય. એટલે આવે પી. પીની સાથે આપણે 5 જોડવાના છે એટલે PCl5 આનું ઉદાહરણ થાય. બરાબર? નાઇટ્રોજન NCl5 આપણે લખી શકીએ કે ન લખી શકીએ? નાઇટ્રોજન પાસે પણ 5 ઇલેક્ટ્રોન હોય તો NCl5 લખી શકીએ કે ન લખી શકીએ? યાદ રાખજો, NCl5 આપણે ન લખી શકીએ. શા માટે ન લખી શકીએ? તો આપણે અષ્ટકના નિયમની અંદર ભણી ગયા કે આ નાઇટ્રોજન છે એ બીજા આવર્તનું તત્વ હોય એટલે એની અંદર વિસ્તૃત અષ્ટક આપણને જોવા મળે નહીં. એટલે NCl5 ન લખી શકીએ, આપણે શું લખી શકીએ? PCl5 લખી શકીએ. ક્લિયર? તો PCl5 PBr5 પણ તમારે લખવો હોય તો લખી શકો. એટલે આ એના ઉદાહરણ છે. ઉદાહરણ ખ્યાલ આવી ગયો? ચાલો આપણે એની ભૌમિતિક રચના જોઈએ. તો એની જે ભૌમિતિક રચના હોય ને એ ભૌમિતિક રચના આ પ્રકારની હોય. દેખો, આ જે નીચેના આ 3 છે, 1 2 અને 3, એ 3 એક સમતલની અંદર ગોઠવાયેલા હોય. આ એક સમતલવાળા છે. આ સમતલના ઉપરના ભાગમાં હોય અને આ સમતલના નીચેના ભાગમાં હોય. આવા પ્રકારનું બંધારણ હોય. આને ત્રિકોણ દ્વિપિરામિડલ શા માટે કહેવાય? કારણ કે આ હું એક કાઢી નાખું તો આટલી જે રચના બને ને એનાથી ત્રિકોણ પિરામિડ બને. જો અહીંથી એક ત્રિકોણ બને, એક ત્રિકોણ આ બાજુ બને અને એક ત્રિકોણ આ બાજુ બને. તો એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ અને આ બાજુ ત્રીજો ત્રિકોણ. તો શું બન્યો? ત્રિકોણનો પિરામિડ. ઓકે. હવે એવી જ રીતે જો હું એક અહીંયા જોડી દઉં અહીંયા, તો એવો જ નીચે એક ત્રિકોણ મળે. એટલે આ રચનાને આપણે કહેશું ત્રિકોણ દ્વિપિરામિડલ રચના. રેડી? તો આ ત્રિકોણ દ્વિપિરામિડલ રચના છે અને આ રીતનું બંધારણ આનું હોય. હવે તમે જોઈ શકો કે આ જે 3 છે, આ 3, એ 3 વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો આ 3 વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો હોય. આ સમતલીય ત્રિકોણ પ્રકારની રચના છે. 120નો ખૂણો હોય. અને અહીં હું એક મૂકી દઉં તો એને આની સાથેનો ખૂણો કેટલો થઈ જાય? 90 ડિગ્રીનો. આનો આની સાથેનો ખૂણો કેટલો થઈ જાય? 90 ડિગ્રીનો. આનો આની સાથેનો ખૂણો કેટલો થઈ જાય? 90 ડિગ્રીનો. એટલે ઉપરવાળો છે એને આ ત્રણેય સાથે 90 ડિગ્રીનો ખૂણો હોય. અને એવી જ રીતે અહીંયા નીચે આપણે જે જોડીએ છીએ એ નીચેવાળાને પણ આ ત્રણેય સાથેનો ખૂણો કેટલાનો હોય? 90 ડિગ્રીનો. આ સીધા આ બે છે એમના વચ્ચેનો ખૂણો કેટલો હોય? 180નો. આ બે એમના વચ્ચેનો ખૂણો કેટલો હોય? 120નો.
એમાં ઊભા જે છે એને એક્સિયલ કહેશું અને આ 3 છે એને ઇક્વિટોરિયલ આપણે કહેશું. ઓકે, અને બે નામ આપી દેશું. આ ઊભા છે એને આપણે બેને કેવા કહેશું? એક્સિયલ કહેશું અથવા અક્ષીય કહેશું, અને આ 3 છે એને ઇક્વિટોરિયલ કહેશું અથવા એને નિરક્ષીય તરીકે આપણે ઓળખશું. ક્લિયર? તો નિરક્ષીય વચ્ચેનો ખૂણો 120નો, આ અક્ષીય અને નિરક્ષીય એમના વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો. ઓકે, તો આમના વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો. ક્લિયર? બે અક્ષીય વચ્ચેનો ખૂણો 180 ડિગ્રીનો. ઓકે, ચાલો, તો આ રીતે આપણને બંધારણ એનું જોવા મળે. હવે એના પછી આપણે આગળ વધીએ. 6 ઇલેક્ટ્રોન યુગ્મવાળા, તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર કેવો થાય? અષ્ટફલકીય આકાર થાય. આ અષ્ટફલકીય આકાર આપણે દર્શાવવો હોય તો 6 ની અંદર અષ્ટફલકીય આકાર આપણે આમ દર્શાવશું: A, B, B, B અને B. ક્લિયર? એક આના ઉપર અને એક આના નીચે, આ રીતે. હવે આ જે છે ને, આ 1, 2, 3 અને 4 એ ક્યાં હોય? એક સમતલમાં હોય. તો આ એક સમતલના છે. ક્લિયર? આ સમતલની ઉપરના ભાગમાં હોય ને આ સમતલની નીચેના ભાગમાં હોય. હવે આપણે બંધારણ પૂછે એટલે આપણે આટલું બંધારણ દર્શાવવાનું. હવે માનો કે આની અંદર આપણે અક્ષની વાત કરવી હોય તો આમ કરી શકીએ. જો આ 1, 2, 3 અને 4 એટલે આને કહેવાય ચોરસ પિરામિડલ. ઓકે, અને નીચે જોડીએ એટલે થઈ જાય ચોરસ દ્વિપિરામિડલ, અને આવો ચોરસ દ્વિપિરામિડલ આકાર એને જ આપણે કહીએ છીએ અષ્ટફલકીય આકાર. તો આ રીતે આપણને અષ્ટફલકીય આકાર જોવા મળે. રેડી? અહીં એ કેટલી જગ્યાએ જોડાયેલો છે? તો આ જે એ છે એ 6 જગ્યાએ આમ જોડાયેલો છે. અહીં બી, 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 બી અને બી. રેડી? તો અહીં એ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એ પાસે એની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 6. તો 6 ઇલેક્ટ્રોન હોય એવું ઉદાહરણ આવે એટલે મધ્યસ્થ પરમાણુ તરીકે આપણે F લેશું, S લેશું અને એની સાથે 6 F જોડી દઈએ એટલે આનું ઉદાહરણ શું થઈ જાય? SF6. તો SF6 આનું ઉદાહરણ છે. ઓકે, રેડી? આ રીતે આપણને આની અંદર ઉદાહરણ જોવા મળે. આપણે એનો આકાર જોવો હોય તો એનો આકાર આપણે આ રીતે જોઈ શકીએ. આ 4 છે ને, 4 એ એક સમતલની અંદર હોય. આ એક સમતલની ઉપરના ભાગમાં હોય અને આ સમતલની નીચેના ભાગમાં હોય. આવો આકાર હોય. આને આપણે અષ્ટફલકીય આકાર કહીએ છીએ. બરાબર? આ અષ્ટફલકીય આકારની અંદર બધા એક્સિયલ જ હોય. આ બધા એક્સિયલ હોય આની અંદર. જો આને આપણે એક્સ અક્ષ કહીએ, આ બે એક્સ અક્ષવાળા કહીએ, આને આપણે વાય અક્ષ કહીએ, તો આ કઈ થઈ જાય? ઝેડ અક્ષ થઈ જાય. એટલે બધું અક્ષ ઉપર ગોઠવાયેલા હોય એટલે બધા આમાં એક્સિયલ હોય. અને આના કોઈ પણ આ જે છે એના કોઈ પણ 4 સાથેના તમે ખૂણા તપાસો ને એટલે 4 સાથેના ખૂણા 90 ડિગ્રીના આવે. આનો સામેનો છે ને એ એક 180 નો આવે. ક્લિયર? આટલું આ પકડીએ તો આના આ 4 સાથેના ખૂણા કેટલાના થાય? 90 ડિગ્રીના. પણ આ સામેવાળો જે છે એની સાથેનો ખૂણો કેટલો થાય? 180 નો. રેડી? એટલે આ પ્રકારનું બંધારણ હોય અને અષ્ટફલકીય બંધારણ કહેવાય. અષ્ટફલકીય શા માટે? તો આની અંદર 8 ફલક હોય. જો આ 1, આ 2, આ 3 અને એવા બાજુ 4. ઓકે, એટલે એને કહેવાય ચોરસ પિરામિડલ. એવું જ ચોરસ પિરામિડલ અહીંયા હોય એટલે 4 ફલક આ બાજુ અને 4 ફલક નીચેથી એટલે કુલ 8 ફલક હોય એટલે આને કહેવાય અષ્ટફલકીય, ઓક્ટ્રાહાઇડ્રલ. ઓકે, તો આ અષ્ટફલકીય રચના થઈ. આ પ્રકારની રચના હોય. આમાં બધા જ એક્સિયલ હોય અને સામેવાળો એક 180 ના ખૂણે હોય. બાકીના 4 કેટલાના ખૂણે રહેલા હોય? 90 ડિગ્રીના ખૂણે રહેલા હોય. ઓકે, ચાલો, તો આપણને ટેક્સ્ટની અંદર જે આકાર આપેલો, તમારે તો આ જ દોરવાનો છે. ટેક્સ્ટની અંદર આપણને જે આકાર આપેલો છે એની આપણે વાત કરીએ તો એ આકાર તમને આ રીતે આપેલો છે. આ રીતે આ અષ્ટફલકીય અને ઉદાહરણ છે એનું SF6. અત્યારે આપણે એવા ઘટકો જોઈએ છીએ કે જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. 6 છે પણ 6 કેવા? બંધકારક. બરાબર? તો અત્યાર સુધી આપણે જેટલા ઉદાહરણ જોયા એ માત્ર ને માત્ર એના જોયા કે જે અણુની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. ચલો, તો હવે આપણે વાત કરીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુની ભૂમિતિ. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય
તેવા અણુની ભૂમિતિ આપણે કેવી રીતે રજૂ કરી શકીએ? તો જેમાં મધ્યસ્થ પરમાણુને એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેની પાસે રહેલા હોય તેના અણુની જે ભૂમિતિ છે એ ભૂમિતિની અંદર થોડીક વિકૃતિ ઉત્પન્ન થતી હોય, અને એ જે વિકૃતિ ઉત્પન્ન થતી હોય એની પાછળનું કારણ શું છે? એમાં હાજર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કારણ કે આપણે VSEPR સિદ્ધાંતની અંદર જોયું કે આ જે લોન પેર ઇલેક્ટ્રોન છે એ લોન પેર ઇલેક્ટ્રોનનું જે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે એના ઉપરનું રિપલ્ઝન વધારે હોય, અપાકર્ષણ વધારે હોય, અને આ અપાકર્ષણને લઈને અણુની જે ભૂમિતિ આપણને જોવા મળતી હોય એની અંદર વિકૃતિ ઉત્પન્ન થતી હોય. તો એવા કેટલાક અણુ અને આયનોના આકાર આમાં આપણે દર્શાવીશું. ઓકે, ચલો હવે આપણે શુભ શરૂઆત કરીએ. 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુની ભૂમિતિ. પહેલી આપણે વાત કરીએ 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુની ભૂમિતિ. 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુની ભૂમિતિ. એમાં જો હું આ 3 જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધકારક લઈ લઉં તો કયું આવે? તો આગળ આપણે જોતા હતા આ આપણે આગળ ભણી ગયા કે આની અંદર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. એટલે પહેલો હું અત્યારે આને લઈને વાત કરું છું. 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુની ભૂમિતિ તમને પૂછે તમારે કેટલી દર્શાવવાની? તો પહેલી તો આ દર્શાવવાની કે 3 એની અંદર કેવા હોય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા. હો, આ ટોપિક ક્લિયર? ઓકે, રેડી? ચાલો, તો પહેલું તો આપણે આ ભણી ગયા હતા એ દર્શાવવાનું. પછી હવે બીજો ઓપ્શન એની અંદર એવો આવે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય. તો જુઓ, બીજો આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? તો બીજા ઓપ્શનની અંદર આપણે જઈએ તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ આપણી પાસે છે, પણ આ 3 માંથી 2 બંધકારક હોય અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવો ઓપ્શન. તો પહેલા આપણે એ ઓપ્શન લઈએ. આ મધ્યસ્થ પરમાણુ એની સાથે બંધકારક કેટલા? 2 અને અબંધકારક કેટલા? 1. એટલે એનું આપણે સંજ્ઞા દર્શાવશું આ રીતે AB2E. તો AB2E પ્રકારનો અણુ. AB2E પ્રકારનો અણુ એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 2. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 1. કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 3. અને જો 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો અણુની ભૂમિતિ કેવી થાય? આવી સમતલીય ત્રિકોણ. આ એ છે એની સાથે આ રીતની એની ભૂમિતિ થાય. પણ આ ભૂમિતિમાં 2 જગ્યાએ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને 1 જગ્યાએ આપણે શું દર્શાવશું? E. રેડી? એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી થાય એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિકોણીય સમતલ થાય, યાની સમતલીય ત્રિકોણ પ્રકારની ગોઠવણી એની થાય. પણ અણુના આકારની આપણે વાત કરીએ તો આ જે અણુનો આકાર છે એ અણુનો આકાર આપણને કેવો મળશે? તો અણુનો આકાર આવો મળશે આપણને. અણુના આકારની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં આવે, બરાબર? કારણ કે જ્યારે આપણે આની વિવર્તન ફોટોગ્રાફી લઈએ તો એની અંદર અણુનો આકાર આવો મળશે કે જેને આપણે કહીએ છીએ વડેલ આકાર. અને આવા વડેલ આકારનું ઉદાહરણ તમને ખબર છે કે એના ઉદાહરણની અંદર ઓઝોન છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, આ બંને આ પ્રકારનું બંધારણ દર્શાવતા હોય છે. ઓઝોનનું બંધારણ આપણે કેમ દર્શાવતા હતા? આમ. રેડી? એ જ રીતે સલ્ફર ડાયોક્સાઇડ એનું બંધારણ પણ આપણે આમ દર્શાવીએ છીએ. આ સલ્ફર ડાયોક્સાઇડ, આમાં S પાસે એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય, અહીંયા આ ઓક્સિજન પાસે એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય. એટલે આ બંને ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ આના બંધારણ આ પ્રકારના હોય તો એ વડેલ આકારની અંદર આવશે. આના બંધારણ તમે યાદ રાખી લેજો, બાકીના હું તમને મેળવી દઈશ, પણ આ 2 બંધારણ યાદ રાખી લેજો, સલ્ફર ડાયોક્સાઇડ અને ઓઝોન. ઓકે, રેડી? ચલો, તો આપણે કુલ 3 પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મની અંદર હતા. 3 પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મની આપણે વાત કરીએ એટલે એક આપણને મળે AB3 પ્રકારનો અણુ. રેડી? ઓકે, બીજો ઓપ્શન આપણે વિચારીએ તો બીજો ઓપ્શન આપણને આવો મળે AB2 અને E. આવો એક ઓપ્શન આપણને મળે. તો શું ત્રીજો ઓપ્શન આપણને આવો ન મળે કે એક એ હોય અને બંધકારક એક જ હોય અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય? આવો ઓપ્શન આપણને ન મળે? મળે. એટલે ત્રીજો ઓપ્શન આપણને આવો મળે કે જે ટેક્સ્ટની અંદર આપણને આપેલો નથી. તો ચાલો નોટ અને પેન કમ્પ્લીટ કરો, રેડી કરો નોટ પેન. એના ઓપ્શનની આપણે વાત કરીએ તો અણુ આપણને મળ્યો ABE2. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલો? 1. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 2. કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 3. ઓકે, ચાલો અણુની ભૂમિતિ
ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મની ભૂમિતિ કેવી? તો ઇલેક્ટ્રોન યુગ્મની ભૂમિતિ આ પ્રકારની. આ ઇલેક્ટ્રોન યુગ્મની ભૂમિતિ સમતલ્ય ત્રિકોણ. અણુનો આકાર કેવો થાય? તો અણુનો આકાર થાય આવો, એટલે અણુનો આકાર થઈ ગયો રેખીય. અહીંયા ઈ આવશે, અહીં નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર આવે, અહીં નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર આવે, એ બે તો એને દેખાશે નહીં, એટલે અણુનો આકાર આપણને આ પ્રકારનો જોવા મળે. ક્લિયર? ઓકે, તો આ રીતે અણુનો આકાર આપણને આની અંદર જોવા મળશે. તો આનું આપણે ઉદાહરણ જોતું હોય તો આના ઉદાહરણ, આની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, તો એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ તો આ બંને કેના છે? એના. આ બંને કેના છે? એના. અને આ કેનું છે? એ પણ એનું. તો એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થઈ. તો 5 જેની સંયોજકતા કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન હોય એવું બંધારણ આપણે લેવાનું થાય. તો એવું બંધારણ આપણે પી લઈએ. ઓકે, તો આ બંધારણ તરીકે આપણે ફોસ્ફરસ લીધું. આ ફોસ્ફરસની સાથે આપણે એક ઘટક જોડવાનો હોય તો PCl આપણે આ બંધારણ લઈ શકીએ. આ PCl એક બંધકારક. પણ અહીં તમે જોઈ શકો કે આની અંદર અષ્ટકના નિયમનું પાલન નથી થતું, એટલે આવા સંયોજનો જે છે એ ખૂબ અસ્થાયી હોય, અને ખૂબ અસ્થાયી હોય એટલે આ પ્રકારનો અણુ અહીં આપણને દર્શાવેલો નથી. ઓકે, આ તો વળી પાછો તમને એવો વિચાર આવે કે આવું શક્ય નથી, તો હા એવું શક્ય છે, પણ એને લઈને આ પ્રકારના અણુ બને અને એમાં જે બંધારણ આપણને મળશે ને બંધારણ આ પ્રકારનું હોય કે જે ખૂબ અસ્થાયી હોય, કારણ કે અષ્ટકના નિયમનું પાલન નથી કરતું. PCl આપણને નથી જોવા મળતું, PCl3 આપણને જોવા મળે, PCl5 પણ જોવા મળે, પણ PCl નથી જોવા મળતું, એટલે આ પ્રકારના અણુનું અસ્તિત્વ શક્ય નથી હોતું. ઓકે, આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, એના પછી આપણે આગળ વધીએ 4 ઇલેક્ટ્રોન યુગ્મની અંદર. તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુની ભૂમિતિની આપણે વાત કરીએ. તો પહેલાં તો 4 એ 4 અને 4 એ 4 બંધકારક હોય એવી આપણે ચર્ચા કરી ગયા હતા. એ આ છે. આમાં ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર એ સમચતુષ્ફલકીય હોય, અણુનો આકાર પણ સમચતુષ્ફલકીય હોય. આની ચર્ચા તો આપણે કરી ગયા. હવે એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુની આપણે વાત કરીએ. ચાલો, આ 4 ઇલેક્ટ્રોન યુગ્મની આપણે વાત કરીએ તો 4 ઇલેક્ટ્રોન યુગ્મની અંદર આપણને આવું મળશે, એક આવું મળે AB4 પ્રકારનો અણુ, 4 એ 4 બંધકારક, કે જેની ચર્ચા આપણે આગળ કરી ગયા. ઓકે, બીજો ઓપ્શન આવો મળે AB3 અને E, આવા પ્રકારનો અણુ. હજુ એક ઓપ્શન વિચારીએ તો આવું મળે AB2E2, આ પ્રકારનો અણુ. હજુ એક વિચારીએ તો આવું મળે B અને E3, આ પ્રકારનો. રેડી? તો આટલા ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. તો આ જે ઓપ્શન અવેલેબલ છે એમાં પહેલા ઓપ્શન આની તો આપણે ચર્ચા કરી ગયા. ઓકે, તો હવે આપણે આની ચર્ચા કરીએ. તો એમાં શું હોય? તો એક A પ્રકારનો, 3 B પ્રકારના અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુની આપણે વાત કરીએ તો એવો અણુ આપણને મળશે આ રીતે. ચાલો, તો આ અણુ AB3 અને E. B3 એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 3. E1 એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 1. કુલ ઇલેક્ટ્રોન યુગ્મ 4 એટલે આકાર કેવો? ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર કેવો? સમચતુષ્ફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર સમચતુષ્ફલકીય, પણ અણુનો આકાર કેવો? તો અણુનો આકાર થઈ જાય આવો, ત્રિકોણ પિરામિડલ. ઓકે, અને આવો ત્રિકોણ પિરામિડલ આકાર, આના આપણે ઉદાહરણની વાત કરીએ તો આનું ઉદાહરણ આપણે આ રીતે લખી શકીએ કે અહીંયા A પાસે કેટલા હોય? 1 2 3 અને એક એની પાસે શું હોય? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. તો A પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? 5 ઇલેક્ટ્રોન હોય એવું ઉદાહરણ કયું? નાઇટ્રોજન. એની સાથે 3 શું જોડવાના? હાઇડ્રોજન, NH3. ઓકે, ચાલો, આની જગ્યાએ મારે લખવું હોય તો આમ PCl3 લખી શકું. યસ, PCl3 પણ આના ઉદાહરણની અંદર આપણે લખી શકીએ. તો NH3 આના ઉદાહરણની અંદર આવે, PCl3 આના ઉદાહરણની અંદર આવે. તો આ એના ઉદાહરણ થાય કે જે ત્રિકોણ પિરામિડલ રચના ધરાવતા હોય. ઓકે, રેડી? 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એક એની પાસે કેવું હોય? તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ક્લિયર? તો આ પહેલો ઓપ્શન AB3E એ ઓપ્શનની આપણે વાત કરી. તો આ પ્રકારની રચના આપણને જોવા મળે. હવે આમાં આ 4 4 સ્થાન છે એ 4 4 સ્થાન સમતુલ્ય સ્થાન હોય. આપણે જે વાત કરી હતી ને એ રીતે આ 4 4 સ્થાન સમતુલ્ય હોય એટલે કોઈ પણ જગ્યાએ તમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આની અંદર ગોઠવી શકો. ઓકે, કોઈ પણ જગ્યાએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમે આની અંદર મૂકી શકો.
ચલો હવે આપણે બીજા અણુની વાત કરીએ. તો બીજો આની અંદર અણુની વાત કરીએ તો આમાં બંધકારક કેટલા હતા? 3 હતા અને અબંધકારક 1 હતા. એકને આપણે આમાંથી આમાં જવા દઈએ તો આપણને આવો અણુ મળે Ab2E2. આ Ab2E2 ની અંદર 2 બંધકારક અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. 2 બંધકારક અને 2 અબંધકારક એટલે ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર તો આવો જ મળે, સમચતુષ્ફલકીય. પણ અણુનો આકાર આપણને કેવો મળે? વળેલ મળે. આનું ઉદાહરણ આપણે જે છે એ લખવું હોય તો આનું ઉદાહરણ આપણે આ રીતે લખી શકીએ કે અહીં છે આપણી પાસે એક A, અહીં આપણે B મૂકશું, એક B મૂકશું અને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર આપણે આ રીતે દર્શાવશું. ઓકે, તો એ પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય? તો એના ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ તો આ 2 નોન બોન્ડિંગ એના હોય, આ 2 નોન બોન્ડિંગ એના હોય, આમાં 1 આવે, આમાં 1 આવે. તો એના કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6. તો એવો પરમાણુ આવે કે જેની સંયોજકતા કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન હોય. ઇટ મીન્સ કે આવશે ઓક્સિજન. તો આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન આપણે જોડી દઈએ આમ, અને અહીં નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય એટલે અણુનો આકાર થઈ જાય વળેલ. તો અહીં H2O આવે. આ જ રીતે H2S નો સમાવેશ પણ આપણે અહીંયા કરી શકીએ. તો H2O છે, H2S છે, એવા આના ઉદાહરણો આપણને મળે. ઓકે, રેડી? ચાલો હવે 4 ઇલેક્ટ્રોન યુગ્મની અંદર આપણે એના પછીનો ઓપ્શન જોઈએ. અત્યારે આપણે વાત કરી Ab2E2 ની. તો શું આની અંદર ABE3 પોસિબલ હોય કે ના હોય? તો ચાલો આની ચર્ચા કરીએ કે આવું શક્ય બને કે ના બને. ચાલો, તો ABE3 પ્રકારનો અણુ, આની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 1. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 3. એટલે અણુનો આકાર, ઇલેક્ટ્રોન યુગ્મનો જે આકાર છે એ ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર આપણને આમ મળશે. આ ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર થયો. અને અણુનો આકાર આપણને કેવો મળશે? તો અણુનો આકાર આપણને મળશે આ રીતનો. ક્લિયર? આના ઉદાહરણની વાત કરીએ કે આના ઉદાહરણ શું આવી શકે? તો અહીંયા એની આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ તો અહીંયા 1, આ 2 અને આ 3 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે અને 1 આનો ઇલેક્ટ્રોન છે. એટલે આની પાસે કુલ 7 ઇલેક્ટ્રોન છે. તો 7 ઇલેક્ટ્રોન વાળું હેલોજન આવે એટલે આના ઉદાહરણની અંદર આપણે લખી શકીએ ClF, IF, BrF. આ પ્રકારના સંયોજનો આવે કે જેને આપણે આંતર હેલોજન સંયોજનો કહીએ છીએ. હેલોજનના હેલોજન સાથેના સંયોજનો છે. તો આ ઉદાહરણ તમે લખી નાખજો કે ABE3 આ ટાઈપ જે છે એ ટાઈપ, બરાબર? ટેક્સ્ટબુકની અંદર આપણને આ ટાઈપ આપી નથી. આ પ્રકારનું બંધારણ આવે. IFનું માનો કે ClFનું મારે બંધારણ દોરવું હોય, ClFનું બંધારણ દોરવું હોય તો ClFનું બંધારણ હું આમ દોરી શકું. આ ClFનું બંધારણ છે. 3 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય અને 1 બોન્ડિંગ હોય. ઓકે, તો 4 ઇલેક્ટ્રોન યુગ્મની અંદર આપણને આકાર આ રીતે જોવા મળે. હવે આપણે 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુની ભૂમિતિની વાત કરીએ તો 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુની ભૂમિતિ આપણને કેવી જોવા મળે? તો જુઓ, 5 ઇલેક્ટ્રોન યુગ્મ, આ તો આપણે જોઈ ગયા હતા. 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવો પહેલો ઓપ્શન, PCl5 બંધારણ. ઓકે, આકાર કેવો થાય? ત્રિકોણ દ્વિપિરામિડલ. અને અણુનો આકાર પણ કેવો થાય? ત્રિકોણ દ્વિપિરામિડલ. રેડી? ચલો, આના શક્ય ઓપ્શનની આપણે વાત કરીએ તો એક ઓપ્શન AB5 પ્રકારનો આવે, એક AB4E પ્રકારનો આવે, એક AB3E2 પ્રકારનો આવે, એક AB2E3 પ્રકારનો આવે અને એક ABE4 પ્રકારનો આવે. આ છેલ્લો ઓપ્શન આપણને ન મળે. શું કામ ન મળે છેલ્લો ઓપ્શન? ઓકે, આ ઓપ્શન કેમ ન મળે તો એની ચર્ચા પણ આપણે, ચાલો પહેલાં એની ચર્ચા કરી લઈએ. એ શું કામ ન મળે? કારણ કે જો એવો અણુ આપણે લેવા જઈએ તો એક A રાખવો પડે, એક B રાખવો પડે અને 4 એની પાસે કેવા રાખવા પડે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેરની સંખ્યા આપણે રાખવી પડે 4. બરાબર?
તો અહીં એ પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય? તો એના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો સંયોજકતા કક્ષાની અંદર 9 ઇલેક્ટ્રોન. તો સંયોજકતા કક્ષાની અંદર 9 ઇલેક્ટ્રોન હોય એવું અત્યારે આપણી પાસે પોસિબલ નથી. એટલે આ છેલ્લો ઓપ્શન છે, છેલ્લો ઓપ્શન આપણે ડિલીટ મારી દઈએ છીએ. છેલ્લો ઓપ્શન ન મળે. શા માટે ન મળે ખ્યાલ આવ્યો ને? ઓકે, ચાલો. તો આ ઓપ્શન કેન્સલ, છેલ્લો ઓપ્શન. તો આ છેલ્લો ઓપ્શન હું કાઢી નાખું છું. ચલો, રેડી? તો હવે આની તો આપણે વાત કરી ગયા. તો પહેલાં શરૂઆત કરીએ આની, AB4E. તો AB4E ની અંદર શું થાય? તો મધ્યસ્થ પરમાણુ એ છે એની સાથે 4 બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા છે. એમાં ઇલેક્ટ્રોન યુગ્મની ભૌમિતિક રચના આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન યુગ્મની ભૌમિતિક રચના આપણને આ પ્રકારની જોવા મળશે. આ ઇલેક્ટ્રોન યુગ્મની ભૌમિતિક રચના ક્લિયર? ત્રિકોણ દ્વિપિરામિડલ. આમાં બી હશે, અહીં બી હશે, અહીં બી હશે, અહીં બી હશે અને આ જગ્યાએ ઈ હશે. ક્લિયર? ઓકે, એક આવો ઓપ્શન આપણને અવેલેબલ મળે. બીજા ઓપ્શનની આપણે વાત કરીએ તો બીજો ઓપ્શન આની અંદર આવો અવેલેબલ મળે. એ અહીં જે છે એ ઈ હશે, અહીંયા બી હશે, અહીંયા બી હશે, અહીંયા બી હશે અને અહીંયા બી હશે. ક્લિયર? હવે આ જે આકાર છે ને એ આકારની અંદર કુલ આપણી પાસે 2 પ્રકારના બંધ આપણને મળે છે. એક ગ્રીન કલરના મળે છે. ગ્રીન કલરના છે એને આપણે એક્સિયલ કહીએ છીએ અને રેડ કલરના અહીં મેં દર્શાવ્યા છે એને આપણે કયા કહીએ છીએ? ઇક્વિટોરિયલ કહીએ છીએ. બરાબર? તો અત્યાર સુધી ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 હોય, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હોય, ત્યાં સુધી એનો જે આકાર જોવા મળતો ને સિમેટ્રિક આકાર જોવા મળતો, કે એની અંદર કોઈ પણ જગ્યાએ તમે ગોઠવણી કરો ને તો એ બધું સમતુલ્ય જ હતું. પણ હવે એવું નથી. હવે આની અંદર 2 પાર્ટ પડ્યા. એક ગ્રીન પાર્ટ છે અને એક રેડ પાર્ટ છે. ઓકે, તો અહીંયા હવે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કઈ ગોઠવશું? તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આપણે ગ્રીન પાર્ટની અંદર મૂકશું કે રેડ પાર્ટની અંદર મૂકશું? તો એવા આપણને 2 ઓપ્શન અવેલેબલ મળે. તો એ બંને ઓપ્શનની આપણે ચર્ચા કરીએ અને પછી આપણે વિચારીએ કે એમાંથી કયો ઓપ્શન વધારે સ્થાયી છે. એ પ્રકારનું બંધારણ આપણે એનું કહેશું. ઓકે, તો ચાલો અહીં આપણે માનો કે હું અહીં એક ઈ મૂકું છું અહીં. તો આનું બંધારણ આપણે દોરીએ તો આનું બંધારણ આપણને આ પ્રકારનું મળશે. એક એ મળ્યો, રેડી? આ બી, અહીં બી, અહીં બી અને આને ગ્રીન કરી નાખું. એક બી અહીં ઉપરથી અને એક અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ક્લિયર? આવો ઓપ્શન આપણી પાસે એક છે. અને બીજી આપણે વાત કરીએ તો બીજું બંધારણ આપણે આ રીતનું લખી શકીએ છીએ કે એ અહીં બી, બી અને અહીં હું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી દઉં અને અહીં દર્શાવી દઉં હજી એક બી અને એક બી. ક્લિયર? તો આવા 2 ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. તો હવે આ જે ઓપ્શન અવેલેબલ છે એની અંદર આપણે અપાકર્ષણની વાત કરીએ તો સૌથી વધારે અપાકર્ષણ આની અંદર કોણ અનુભવે? લોન પેર ઇલેક્ટ્રોન. ઓકે, તો આ લોન પેર ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ કે આ લોન પેર ઇલેક્ટ્રોન છે એની સાથે 3b 90 ડિગ્રીના ખૂણે છે. આની સાથે 3b 90 ડિગ્રીના ખૂણે છે. અને આની અંદર આપણે જોઈએ તો આમાં જે લોન પેર ઇલેક્ટ્રોન છે, આ લોન પેર ઇલેક્ટ્રોન, એ લોન પેર ઇલેક્ટ્રોન સાથે 2b 90 ડિગ્રીના ખૂણે છે. આ એની સાથે 90 ડિગ્રી થાય અને આ 90 ડિગ્રી થાય. 2 90 ડિગ્રી છે અને 2 તો 120ના ખૂણે છે. અહીં આની આપણે વાત કરીએ તો આની સાથે આ 90 ડિગ્રીના ખૂણે છે, આ 90 ડિગ્રીના ખૂણે છે અને આ પણ 90 ડિગ્રીના ખૂણે છે. તો આની અંદર આપણે વિચારીએ તો 3b 90 ડિગ્રીના ખૂણે છે, અહીં 2b 90 ડિગ્રીના ખૂણે છે. ઓકે, તો એક વસ્તુ આપણે ધ્યાન રાખશું કે સમચતુષ્ફલકીય અણુની અંદર જે બંધકોણ છે 109.5 ડિગ્રીનો હોય. તો 109.5 ડિગ્રી કરતાં જ્યાં બંધકોણ નાનો હોય ત્યાં અપાકર્ષણ કેવું લાગશે? વધારે લાગશે. ઓકે, તો આપણે અપાકર્ષણની વાત કરવી છે. જે ખૂણો 109.5 કરતાં જેમ નાના ખૂણાઓની સંખ્યા વધારે એમ અપાકર્ષણ વધારે લાગશે. તો આ જે બંધારણ છે એની અંદર 90 ડિગ્રીવાળા કેટલા છે?
3 ખૂણા છે અને આની અંદર 90 ડિગ્રીવાળા કેટલા ખૂણા છે? 2 ખૂણા છે. એટલે આની અંદર અપાકર્ષણ વધુ લાગશે અને આની અંદર અપાકર્ષણ સાપેક્ષમાં ઓછું લાગશે. તો જેમ અપાકર્ષણ ઓછું એમ સ્થિરતા વધારે, એટલે આ જે બંધારણ છે એ સ્થાયી હશે. એટલે આવું બંધારણ નહીં મળે, આપણને આવું બંધારણ મળશે. તો આ જે બંધારણ છે એ બંધારણને કેવું બંધારણ કહેવાય? તો આ જે બંધારણ છે એને કહેવાય સીસો અથવા ચીચોડા પ્રકારનું બંધારણ કહેવાય. ચાલો આપણે જોઈએ. ચલો, તો આપણે આની વાત કરતા હતા. આ ત્રિકોણ દ્વિપિરામિડલ બંધારણ છે. ઓકે, હવે આ ત્રિકોણ દ્વિપિરામિડલ બંધારણની અંદર આ જે એક્સિયલ છે એ એક્સિયલમાં જો હું અહીંયા નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર મૂકી દઉં ને તો અણુનો આકાર આવો મળે. આ જે અણુનો આકાર મળે ને એને કહેવાય ત્રિકોણ પિરામિડલ આકાર. કેવો કહેવાય છે ને? ત્રિકોણ પિરામિડલ આકાર. ક્લિયર? તો એ આકારને આપણે ત્રિકોણ પિરામિડલ આકાર કહેશું. પણ આપણે વાત કરી કે અહીંયા જો આપણે ગોઠવીએ તો આ 3 સાથે 90નો ખૂણો થાય એટલે અપાકર્ષણ વધારે હોય. એટલે આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે ક્યાં ગોઠવશું? તો આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ 3માંથી કોઈ પણ જગ્યાએ ગોઠવશું. તો આને હું કાઢી નાખું. ઓકે, તો આ કાઢી નાખ્યો. એટલે આનો આકાર કેવો થઈ જાય? તો આનો આકાર આવો થઈ જાય. આવો આકાર આપણને જોવા મળે. હવે આ આકાર કેવો છે? તો આ આકાર જુઓ, આ પ્રકારનો આકાર છે. આમ રાખવાનો, એકને અહીંયા બેસાડવાનો, એકને અહીંયા બેસાડવાનો. બગીચો યાદ કરો, ટીચીક 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 ટીચીક. તો આને શું કહેવાય? ચીચુડો, સીસો. ગાર્ડનમાં હોય ને, આ બાજુ બાબો બેઠો હોય, આ બાજુ બાબાને બાપો બેઠો હોય. બાપો ન હોય, 12 વર્ષ કરતા મોટા છોકરાઓ અથવા 12 વર્ષ કરતા મોટા વ્યક્તિને હિંચકામાં નથી બેસવા દેતા. બોર્ડ માર્યું હોય આરએમસી વાળાનું. ઓકે, એટલે આ બાજુ એક બેઠો હોય ને, એક આ બાજુ બેઠો હોય, ઉચક નીચક. તો આ જે આકાર છે એ આકારને આપણે કેવો આકાર કહીએ છીએ? સીસો આકાર. આ પ્રકારનો આકાર હોય. આ બે વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? 120નો. આ બે વચ્ચેનો 90નો. આ બે વચ્ચેનો 90નો. આ બે વચ્ચેનો 90નો. આ બે વચ્ચેનો 90નો. તો આ પ્રકારનો આકાર હોય. આને કહેવાય સીસો યાની ચીચુડો. ઓકે, ચલો, તો આ રીતનું આપણને જોવા મળશે. તો આપણે આમાંથી કયો પાસ કર્યો? આ આકાર પાસ કર્યો. શા માટે આ પાસ કર્યો? ખ્યાલ આવી ગયો ને? આને લઈને કે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2b સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, આમાં 3b સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એટલા માટે. ઓકે, હવે એને જે આપ્યું છે એની આપણે વાત કરી લઈએ. તો આ બંધારણ આપ્યું છે 4 અને 1. કઈ જગ્યાએ દર્શાવવાનું? 4માંથી એને કઈ જગ્યાએ દર્શાવ્યું? આ જગ્યાએ. એટલે ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર ત્રિકોણ દ્વિપિરામિડલ થાય, પણ આનો આકાર કેવો થાય? ચીચવો અથવા ચીચુડો. ઓકે, ચીચુડો આકાર કેમ દર્શાવી શકીએ? એ બી બી, એક બી અહીંયા અને એક બી અહીંયા, અને અહીંયા શું? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. બરાબર. હવે ઉદાહરણની આપણે વાત કરીએ તો આના ઉદાહરણની અંદર આમાં જુઓ, એના કેટલા ઇલેક્ટ્રોન થાય? તો આ 1 2, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે તો બંને એના હોય. પછી 1 2 3 અને 4, કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય? 6 ઇલેક્ટ્રોન હોય એવું. તો 6 ઇલેક્ટ્રોન હોય એવું હોય સલ્ફર, કે જેની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય, પણ એને જોડવાનું કેટલી જગ્યાએ? 4 જગ્યાએ. એટલે SF4. એટલે આનું ઉદાહરણ આવે SF4. ઓકે, તો આ રીતે આપણને SF4 આની અંદર જોવા મળશે. ચલો, હવે બીજો ઓપ્શન, આમાંથી હજુ એક આમાં જવા દઈએ. હવે બીજો ઓપ્શન, આમાંથી હજુ એક આમાં જવા દઈએ તો શું થાય? બરાબર. તો આપણને જે બંધારણ જોવા મળશે, બંધારણ કયું જોવા મળશે? AB3E2. તો AB3E2 ની આપણે વાત કરીએ તો આ થઈ ગયું AB3E2. તો આ AB3E2. એમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર તો ત્રિકોણ દ્વિપિરામિડલ જ જોવા મળે, પણ અણુનો આકાર ટી શેપ આપણને જોવા મળે. બરાબર. શા માટે ટી શેપ જોવા મળે? તો ચાલો આપણે એની ચર્ચા કરી લઈએ. આની અંદર આપણે દર્શાવીએ. હવે આપણે જે દર્શાવતા હતા એ રીતે એક ઓપ્શન આવો બી બી બી, એક ઓપ્શન આવો એ બી, અને એક ઓપ્શન આવો ચલો. આની અંદર 2 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હું અહીંયા ગોઠવી દઉં. આ 2 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, આમાં 1 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર અહીંયા ગોઠવી દઉં.
ઓકે, ચલો અહીં 2 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર અહીં આવશે, આમાં આ બંને જગ્યાએ બી આવશે, આમાં અહીંયા નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર આવશે અને એક જગ્યાએ બી આવશે. રેડી? તો આની આપણે શક્ય પ્રોબેબિલિટી વિચારીએ કે એ છે અને એની સાથે 3b અને 2e છે, તો 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે ક્યાં ગોઠવી શકીએ? તો 3 ટાઈપ મળે કે બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એક્સિયલમાં ગોઠવો, આ પહેલી ટાઈપ. બીજી ટાઈપ બંને છે એને ઇક્વિટોરિયલની અંદર ગોઠવો, અને ત્રીજી ટાઈપ એકને એક્સિયલમાં ગોઠવો અને એકને ઇક્વિટોરિયલમાં ગોઠવો. ઓકે, ચાલો હવે આની અંદર આપણે વાત કરીએ તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એને 3b સાથે 90 ડિગ્રીના ખૂણા બને, અને આ જે છે એને પણ 3b સાથે 90 ડિગ્રીના ખૂણા બને. ક્લિયર? ચાલો આ છે આ, એને આ ગ્રીન કલરના 2b છે એ 2b સાથે 90 ડિગ્રીના ખૂણા બનશે, અને આને પણ એ જ રીતના 2 જે ગ્રીન કલરના b છે એની સાથે 90 ડિગ્રીના ખૂણા બનશે, અને એક b સાથે 90 ડિગ્રીનો ખૂણો બનશે અને એક lp સાથે 90 ડિગ્રીનો ખૂણો બનશે. આ lp લોન પેર આ રિપલ્ઝન સૌથી વધારે હશે, અને આ જે ગ્રીન છે એની આપણે વાત કરીએ તો એને એક લોન પેર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનશે, અને આ 3 સાથે 3b સાથે એટલે બાકીના 2b સાથે 90 ડિગ્રીનો ખૂણો બનશે. એટલે 90 ડિગ્રીના ખૂણાની આપણે વાત કરીએ તો આટલી 90 ડિગ્રીના ખૂણા આપણને જોવા મળે. ઓકે, લોન પેરની આપણે વાત કરી છે તો આમાં આ લોન પેર એને 3b સાથે, આ લોન પેર એને 3b સાથે 90 ડિગ્રીના ખૂણા બને, એટલે આની અંદર 90 ડિગ્રીના ખૂણા બનશે, પણ 3 ઉપરનાને 3 સાથે, નીચેનાને 3 સાથે. આની અંદર ઉપરનો છે એ 3 સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે, પણ એ 3માં 2 બોન્ડિંગ હશે અને એક લોન પેર હશે. આ લોન પેર તો સૌથી ખતરનાક, કારણ કે VSEPR સિદ્ધાંત મુજબ લોન પેર વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો થયો ને એટલે આ બંધારણ સૌથી વધારે અસ્થાયી હોય. ક્લિયર? એટલે આ બંધારણ સૌથી વધારે અસ્થાયી. તો હવે આપણે આની વાત કરીએ તો આમાં 2 લોન પેર વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 109.28 કરતાં વધારે છે. ઓકે, 109.28 કરતાં વધારે છે એટલે એમાં કોઈ એટલું બધું અપાકર્ષણ જે છે એ હેવી નહીં હોય. તો આની અંદર આપણે જુઓ તો 3b સાથે 90 ડિગ્રી બનશે, અહીંયા 2b સાથે 90 ડિગ્રી બનશે, એટલે સૌથી વધારે સ્ટેબલ આ હશે. ઓકે, રેડી? તો આના પરથી આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખશું કે જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5 હોય અને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવાના થાય ને તો ક્યાં ગોઠવવાના? ઇક્વિટોરિયલ સ્થાનમાં ગોઠવવાના. આ ઇક્વિટોરિયલમાં પેલો આપણે ઓમાં ક્યાં ગોઠવ્યો હતો? અહીંયા ગોઠવ્યો હતો, એટલે એનો આકાર કેવો આવ્યો હતો? ચીચુડો. ઓકે, તો બીજો ગોઠવવાનો થાય તો બીજો ક્યાં ગોઠવવાનો? ઇક્વિટોરિયલમાં જ ગોઠવવાનો, અને ઇક્વિટોરિયલમાં ગોઠવી એટલે આ પ્રકારનો આપણને આકાર જોવા મળે. તો અહીં જે અણુનો જે શેપ જોવા મળશે એ કેવો જોવા મળશે? આવો જોવા મળશે, જેને આપણે કહીએ છીએ ટી શેપ. આમ ટી, આ ટી, આમ. ક્લિયર? તો અણુનો આકાર આપણને આવી રીતનો જોવા મળે, એને ટી શેપ આપણે કહીએ છીએ. ઓકે, તો અહીં આપણને ટી શેપ જોવા મળશે અને આ ટી શેપ આ રીતે આપણને જોવા મળે. ઓકે, હજુ આપણે આની અંદર આગળ વધીએ તો શું આની અંદર આવું શક્ય નથી? A2E3 એટલે હજુ એક આમાંથી આમાં જાય? શક્ય છે ને? અને જો એવું હોય તો એની અંદર આકાર કેવો મળે? આવો. હવે આપણને સમજાઈ ગયું ને કે 3 આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકવાના છે. ક્યાં મૂકશું આપણે? 3 ક્યાં મૂકશું? ઇક્વિટોરિયલની અંદર. અને એક્સિયલની અંદર આપણે શું ગોઠવશું? બી ગોઠવશું. તો ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર આવો ત્રિકોણ દ્વિપિરામિડલ બને. આના ઉદાહરણની આપણે વાત કરીએ તો આનું ઉદાહરણ આપણને કેવી રીતે મળશે? તો 1, આ 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે અહીં એ પાસે 8 ઇલેક્ટ્રોન થયા અને એ પાસે 8 ઇલેક્ટ્રોન થાય એટલે એનું બંધારણ આવે નિષ્ક્રિય વાયુ, અને એમાં 2 જગ્યાએ આપણે જોડવાના છે એટલે એનું ઉદાહરણ થશે HCF2. તો HCF2 નું બંધારણ આપણને જોવા મળે છે કે જે AB2E3 પ્રકારનો અણુ હોય. આના ઉદાહરણની આપણે વાત કરીએ તો આનું ઉદાહરણ કેમ? 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 ઇલેક્ટ્રોન આની પાસે થયા એટલે 7 વાળું લેવાનું હેલોજન. ઓકે, અને એની સાથે 3 જોડવાના એટલે અહીં આવશે ClF3,
IBr3 BrCl3 આવા ઉદાહરણ આપણે અહીંયા લખી શકીએ. અને આ વાળું જે છે એ ટેક્સ્ટમાં આપણને નથી આપ્યું કયું AB2E3 એ પ્રકારનું હોય તેનું ઉદાહરણ થાય XeF2. આ XeF2 અણુનો આકાર કેવો થાય? લિનિયર. XeF2 અણુનો આકાર આપણે દોરીએ એટલે XeF2 અણુનો આકાર આમાં આવે. અહીં એક ફ્લોરિન હોય, અહીં એક ફ્લોરિન હોય. ઓકે, અહીં શું આવી જાય? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. એટલે અણુનો આકાર કેવો થાય? રેખીય. એટલે આ કેસની અંદર અણુનો આકાર થઈ જાય રેખીય. ઓકે, તો નોટ કરી લેજો આ. રેડી? ચલો હવે આપણે 5 માંથી 6 ઇલેક્ટ્રોન યુગ્મની અંદર આવીએ. તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુની આપણે વાત કરીએ તો 6. એમાં પહેલું તો આ કે જે આપણે આગળ લીધું હતું કે 6 એ 6 કેવા હોય? બંધકારક. જો 6 એ 6 બંધકારક હોય તો આ પ્રકારનું બંધારણ જોવા મળે. આના વિશે આપણે વાત કરી ગયા. હવે આની અંદર શું શક્ય બને તો એની આપણે વાત કરીએ. તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ યાની એક AB6, બીજું AB5E, પછી AB4E2, પછી AB3E3, પછી AB2E4, પછી ABE5. રેડી? તો આમાં મધ્યસ્થ પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ તો 5 દુ 10 ને 1 11. એટલે આમાં મધ્યસ્થ પરમાણુ પાસે 11 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આમાં 4 દુ 8 ને 2 10. મધ્યસ્થ પરમાણુ પાસે 10 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આમાં AB3E3 આ 3 દુ 6, 6 ને 3 9. એટલે આમાં મધ્યસ્થ પરમાણુ પાસે 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે અષ્ટકના નિયમ પ્રમાણે આપણે વાત કરીએ તો આટલી વસ્તુ શક્ય નથી. એટલે આટલું આની અંદર નહીં જોવા મળે. રેડી? તો આપણે આનો તો અભ્યાસ કરી ગયા છીએ. હવે કેની વાત કરવાની છે? આ બેની વાત આપણે કરી નાખીએ. એક AB5E અને AB4E2. બરાબર? તો પહેલા આપણે લઈએ AB5E. તો ચાલો AB5E. તો AB5E ની અંદર આપણને જે આકાર જોવા મળશે આ રીતે જોવા મળશે. 5 બંધકારક, 1 ઇલેક્ટ્રોન, 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અણુનો આકાર છે એ અષ્ટફલકીય હોય અને અષ્ટફલકીયની અંદર બધા જ જે ઘટકો છે એ સમતુલ્ય રીતે ગોઠવાયેલા હોય, બધા એક્સિયલ ઉપર જ ગોઠવાયેલા હોય. એટલે કોઈ પણ જગ્યાએ તમે આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકો, કોઈ પણ જગ્યાએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકો, આકાર સરખો જ જોવા મળે. એટલે અષ્ટફલકીય રચનાની અંદર બીજો કોઈ ઓપ્શન જ નહીં આવે, એક જ ઓપ્શન આપણને મળશે આ રીતે. અને આવો જે આકાર છે એને આપણે ચોરસ પિરામિડલ આકાર કહીએ છીએ. ઓકે, દેખો માનો કે આની અંદર આ જગ્યાએ આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકીએ તો આકાર કેવો થાય? આવો ચોરસ પિરામિડલ. ઓકે, અને આને આ 4 સાથે 90 નો ખૂણો થાય, 1 સાથે 180 નો ખૂણો થાય. રેડી? અહીંયા મૂકીએ તો આકાર કેવો થાય? આવો ચોરસ પિરામિડલ. ઓકે, અહીંયા મૂકો તો એ ચોરસ પિરામિડલ. એટલે આમાં બધા જ જે આકાર છે ને, એટલે આની અંદર જે બધા જ આકાર છે ને એ સમતુલ્ય હોય. એટલે કોઈ પણ જગ્યાએ તમે ગોઠવી શકો. કોઈ પણ જગ્યાએ આપણે ગોઠવીએ એટલે આકાર, અણુનો આકાર તો અષ્ટફલકીય જ રહેશે, ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર તો અષ્ટફલકીય જ રહેશે, પણ અણુનો આકાર કેવો થઈ જશે? ચોરસ પિરામિડલ. ઓકે, તો આમ જોવા મળે. તો આ ચોરસ પિરામિડલ આકાર. હવે આનું આપણે બંધારણ દોરવું હોય, આનું આપણે ઉદાહરણ લખવું હોય તો આનું ઉદાહરણ આપણે કેમ લખી શકીએ? તો આનું ઉદાહરણ આપણે લખી શકીએ 1 2 3 4 5 6 ને 7. 7 ઇલેક્ટ્રોન હોય એવું ઉદાહરણ લેવાનું. એટલે ક્લોરીન. બરાબર? આ ક્લોરીન 7 ઇલેક્ટ્રોન હોય એવું આપણે ઉદાહરણ લઈએ તો આ ક્લોરીન લીધું. ક્લોરીનમાં આટલી જગ્યા છે, આમાંથી એક જગ્યાએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકશું તો અહીં હું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી દઉં અને બાકીની જગ્યાએ હું મૂકી દઉં ફ્લોરિન. રેડી? તો અણુનો આકાર કેવો થઈ ગયો? તો અણુનો આકાર થઈ ગયો ચોરસ પિરામિડલ. આટલું એક સમતલમાં હોય અને આ સમતલની ઉપરના ભાગમાં હોય ને આ સમતલની નીચેના ભાગમાં હોય. એટલે અણુનો આકાર થઈ જાય આ રીતે ચોરસ પિરામિડલ. ઓકે, તો અહીં ઉદાહરણ તરીકે BrF5 આવે, IF5 આવે, ClF5 આવે, ICl5 આવે. આવા ઉદાહરણો આની અંદર આવે. ઓકે, રેડી? ચાલો, તો આ પ્રકારે આમાં બીજા ઓપ્શનની આપણે ચર્ચા નથી કરતા, એક જ ઓપ્શન, કારણ કે અહીં સિમેટ્રિકલ બંધારણ છે. એટલે કોઈ પણ જગ્યાએ તમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકશો તો ગોઠવણી કેવી થશે? સરખી જ થશે. રેડી? ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ
6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુની ભૂમિતિની અંદર બીજી ભૂમિતિની વાત કરીએ તો Ab4E2 પ્રકારનો અણુ. તો Ab4E2 4 આ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, તો હવે આપણી પાસે જે ઓપ્શન છે એ ઓપ્શનની અંદર આપણને આટલી અવેલેબિલિટી મળશે. 1 ક્લિયર. હવે આમાં આપણે કોઈ પણ જગ્યાએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી શકીએ. તો માનો કે આની અંદર આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં મૂકીએ છીએ. રેડી. હવે બીજો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે મૂકવાનો થાય ને ત્યારે 2 ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. એમાં એક ઓપ્શન તો અહીં સામે મૂકો અને બીજો ઓપ્શન આમાંથી કોઈ પણ જગ્યાએ અહીંયા મૂકો. આવા 2 ઓપ્શન આપણને મળે. ક્લિયર. તો આ જે 2 ઓપ્શન છે એમાં તમે અહીં જોઈ શકો કે આ ઓપ્શનની અંદર જે LP છે એમના વચ્ચેનો બોન્ડ એંગલ 90 ડિગ્રીનો થાય. ક્લિયર. અને આને 90 ડિગ્રીએ કેટલા રહેલા હોય તો એને 90 ડિગ્રીએ 3B રહેલા હોય અને આને 90 ડિગ્રીએ કેટલા રહેલા હોય તો એને પણ 90 ડિગ્રીએ 3B રહેલા હોય. અને સાથે એક LP હોય અને આને પણ એક LP હોય એટલે આ બંનેને 3B અને એક LP રહેલા હોય. જ્યારે આને આપણે જોઈએ તો 4B રહેલા હોય અને આને પણ 4B રહેલા હોય પણ આમાં LP ન રહેલો હોય એટલે વધારે સ્ટેબલ કયો થાય? આ થાય. ઓકે, તો આનું આપણે ઉદાહરણની વાત કરીએ તો આ 2 ને 2 4 5 6 7 અને 8 હોય એવું ઉદાહરણ આપણે લઈએ એટલે ઝેનોન એની સાથે ફ્લોરિન 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 એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ફેર આ બાજુ એક આ બાજુ એટલે આનો જે આકાર જોવા મળે એ આકાર આપણને કેવો જોવા મળશે તો એ આકાર આપણને જોવા મળશે આવો સમતલ્ય ચોરસ. રેડી. તો એનો આકાર થાય સમતલ્ય ચોરસ. આ પ્રકારનું બંધારણ આપણને જોવા મળે. આ રીતે અહીં એક માનો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે અહીંયા મૂકીએ તો બીજો ક્યાં મૂકવાનો? એની સામે. તો આ પ્રકારનો આપણને આકાર જોવા મળે. અને કેવો આકાર કહેવાય? સમતલ્ય ચોરસ. અહીંયા કોણ હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ બાજુ કોણ હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. રેડી. તો આ રીતનું આપણને જોવા મળશે. તો આમાં આપણી પાસે આ 3 કેસ હતા એટલે જો આપણને માનો કે 3 માર્કના પ્રશ્નમાં પૂછી નાખે 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુની ભૂમિતિ આપો તો એક AB6 આપવાનો, પછી AB5E આપવાનો અને AB4E2 આપવાનો. રેડી. આ 3 સમજાવવાના. ક્લિયર. 5 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુની ભૂમિતિ સમજાવો તો સમજાવી શકો એવી રીતે. ક્લિયર. તો આ રીતે આપણે સમજાવવાનું થાય છે. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, ચાલો. બધાનો ખૂબ ખૂબ આભાર.